મારો સબસ્ક્રાઇબર આવ્યો આ ડાકા જાશે નહીં મને લાગતું આ ભાઈનો દાયકો તો જોઈએ તમે મિત્રો આપણી બોલેરો ની અંદર આપણા સબસ્ક્રાઇબર આવી ગયા કોણ સંગુ મગુ આ હું કેલા હારું ને તારી તા મૂસ ને તરત દાયકો છે કાલનો શણગાર એમને એમ જ છે મિત્રો તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગ વિડીયો ની અંદર તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે આપણે જવાનું છે ગામમાં આજે પણ રેલી કાઢવાની છે રેલીમાં જ આપણી ગાડી છે એમાં જ જવાનું છે મિત્રો મટકીનું જ છે આજ પણ અને છે ને હાલો તો ફટાફટ માથું બાથું ઓળાવીએ સ્પ્રે બ્રે છાંટીએ ઘડિયાળ બરિયાળ પહેરીએ અને દિનેશને ફોન કરીએ દુકાન આવે એટલે આપણે નીકળીએ ગામમાં તો ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ રહો તો જોયો કોને આપણે બળેમિયા બંને ભાઈઓ નીકળી ગયા કે આપણી સસ્તી સ્પ્લેન્ડર લઈને ગામમાં તો હાલો ફટાફટ છે પેલા ગામમાં પૂગીએ ને ગાડી ક્યાં છે લોકો પછી રામ મંદિરે પુગાડી પડશે તો છે ને વિડીયોમાં બેને રહ્યો તમને બધી ખબર પડી જાય મિત્રો તો કન્ટિન્યુ મિત્રો આપણે છે ને અત્યારે લોટવા ગામની ગૌશાળામાં પૂગી ગયા ને ગાડી આપણી જો અહીં પાર્કિંગ પડી કાલનો શણગાર એમને એમ જ છે મિત્રો અબીલને ગલાલને જોઈ લો ભાઈને ફોન કરીએ ફોન ઉપાડે ને તો ખબર પડે અહીંયા લઈને જવાની છે રામ મંદિરે કે પછી અહીંયા હનગાર છે આમાં થોડું ઘણું હનગાર બાકી છે મિત્રો અને 10 રૂપિયા મિત્રો 10 રૂપિયા મળે તો છે ને આપણે એને ગોવાલને આપી દઈએ હવે હું આગળની પ્રોસેસ છે દિનેશભાઈ ક્યારનો ફોન તો કરે પછી ફોન ઉપાડ્યો છે ને પછી ખબર પડે ફોન ઉપાડે ને પછી તમને હું કહું હે ને અત્યારે કોઈ ફોન નથી ઉપાડતું તો છે ને સાવી લઈને આપણે જઈએ ગાડીને કાઢીએ બારી અને પુગાડીએ રામ મંદિરે ત્યાંનું શું ડિસિઝન છે તમને જરૂર બતાવવા હલો મિત્રો તમે ત્યાં સુધી બધા કન્ટિન્યુ મિત્રો આમાં જોઈ લો અંદર થી યાર કંઈ દેખાતું જ નથી ચાલો થઈ ગયો મિત્રો હાલો હવે તમે કન્ટિન્યુ રહેજો ચશ્મા કેવા લાગે જરા કોમેન્ટ કરીને તો કહેજો મિત્રો આ છે ને ઘડીએ ઘડીએ પડી છે એટલે હવે દોરીથી હજર કરી દીધું અને આ સબસ્ક્રાઈબર આપણે આવી ગયા શું કે ભાઈ સારું ને તો વાંધો નહીં મિત્રો આ ડૉક્ટર છે મિત્રો તમારે જો કોઈને તાવ શરદી ઉધરવ હોય તમે કહી આવો કા એમ ને તો વાંધો નહીં કઈ બાજુ દવાખાને ને ગાડી તો બંધ કરેલા કે ત્યાં જે ઇન્જેક્શનને પાડી લઈ થઈ જાય બરાબર આપણી છે ને આ કેળ બંધ થઈ ગઈ છે ને હવે ગેલીમાં જવાનું છે કેળ છે ને પડી જતી એટલે 3-4 વાર પડી ગઈ ગાડી બંધ કરીને મારે બાંધી દીધી હવે કમ્પ્લેટ હવે કંઈ જોવા પૂરતી નથી હાલો મિત્રો તો હવે ગાડી પગડી વેલા મિત્રો હનગારવાની છે થોડી ઘણી આમાં એક્સપ્લાય શરૂ હાલે કઈ મિત્રો હે ને અત્યારે આપણે પોગી ગયા અહીંયા પાર્કિંગ કરી દીધી આપણે એને હવે જોઈ શકો હવે આપણે રામ મંદિરે જઈએ હાલો હું કે લાલા હારું ને તારી તા મૂસ ને તરત દાયકો છે હે લાલા મોની હો ભાઈ મોની જેવું થાય ને એનો બોડી ને તરત મૂસ હોય તો લાલા છે મિત્રો અને શું કહેવાય એ લાલાની બધી લાલાની જ પેટર્ન છે કે બેલ બેલ નહીં બેલ ની ક્યાં જાય બેલ 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 આગળી કા પે હેજ ને રેવા દો હા એનો ચાલુ જ છે હે હા બસ હવે બેલ તું શું કર્યો હતો આગળ હે શું કર્યો હતો ચકલા કોઈ દી બાસ ન બને આ કાલ આવી હોય યુટ્યુબમાં મૂકવાનું છે ફૂલ બાકા ટિકિટ બોલાવવાની છે એનો ઉતારો તારો જ ઉતારો મારે વાયરલ થઈ જાય પડગમ વાળા આવી જાય જોઈ લો અને આપણા સ્ટેપ બેઠા છે દિનેશભાઈ કોણ સંગુ મગુ આ શું કેલા હે એ ભાઈ મારે ન બોલાય હું કઈ ન બોલું ભાઈ હે આ બોલરામ બનો છે કે તારે બોલરામ હે મારી બોલે લોકો નહીં મિત્રો મજાક કરું
શું કે ભાઈ તું સમજો? જય શ્રી રામ. હાલો મિત્રો, કંઈ જોઈ લીધો ટ્રેક્ટર તમે? એસી આવીને મિત્રો ચાલુ જ છે હો ભાઈ, કારણ કે હું ખાઈ લો કહેવાય, મજાક થઈ ગયું મિત્રો. હાલો, જય માતા. है तो किसका बेटा है? तो મિત્રો હે ને હવે દિનેશભાઈ ને તાડી જવાનું છે, કચ્છમાં નીકળવાનું છે મિત્રો 11:30 વાગે. કેટલા વાગે ગયા? અત્યારે 11 માર્કેટ થી શું હશે? તો કઈ વાંધો નહીં મિત્રો, એનો પછી આપણે આવશું. બીજું શું હોય યાર એમાં? તો તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ શું પ્રોસેસ થઈ તમને ખબર નથી તો મને ખબર નથી. તમે જોતા રહો એટલે તમને ખબર પડી જાય મિત્રો. વાત આવતો હોય કાચ અડધો આ ખુલ્લો છે ને આખો આ ખુલ્લો છે. કન્ટિન્યુ મિત્રો. આપણી બોલેરો ની અંદર આપણા સબસ્ક્રાઇબર આવી ગયા. શું કે ભાઈ? હાલો, શું તમારું કહેવાનું છે? શું કહેવાનું છે? સગા પગા ભગો કોણ ને સગો કોણ? હેલો ભગવાન, તું સગો ને તું કેટલો એમ ને મિત્રો. ટાઈમ ની વાત કરીએ તો ટાઈમ માં અત્યારે 12:30 જેવું થઈ ગયું હોય યાર. અત્યારે વાગી ગયા છે 2 અને અત્યારે આપણે ભી ગયા પાછા. આપણે રેલી પૂર્ણ થઈ આપણે. હાલો, હવે આ ગાડી આ હનગર બધી ઉતારવો તો હવે સર્વિસ કરાવવાની છે. આ ડાઘા પડી જાય તો પાછું. સબસ્ક્રાઇબર આવજો. હેલો મિત્રો. હા, ઉડે તો આવો. હેલો મિત્રો. કઈ વાગે આવે મિત્રો? ગાડી જોરામાં અંદર બધી ઉતારીએ ત્યારે મળી જાય. અત્યારે છે ને આપણે પોગી ગયા છે ગૌશાળાની અંદર. હવે આ હનગર એનો બધી કાઢવાનો છે ને મિત્રો. મારા તો કાનના છે ને પડદા બંધ જ છે. મતલબ કેમ ખંજરી કેમ કાન વાગે એ રીતે થઈને આ બધી હાલત પૂછીએ ભાઈ શું કે તારા કાન દુખે કે ઠીક છે? ઠીક છે ને. ને મિત્રો અહીંની ગૌરી ગાયો મિત્રો. અહીંનો વિડીયો ઉતારવું કે ન ઉતારવું વિચાર કરું. કઈ વાંધો જોઈ હાલો પેલા આ બધી ઉતારીએ તો ખરા. આને બધી સર્વિસ કરાવવી પડીએ મિત્રો. તો એને ફટાફટ છે ને 1 જ સેકન્ડમાં આગળ હનગર ઉતરી જાય. જો મિત્રો નીકળી ગયો ને બધો શણગાર. હાલ સર્વિસ કરાવવાની છે તો આ બધી કાઢવું તો પડશે ને યાર. આ મિત્રો બધી મારા સબસ્ક્રાઈબર્સ છે. મોસ કરો તમે. અહીંયા ફોટા પાડવા હું ના પાડું. આગળ ફોટા નહીં પાડવા દો ભાઈ. ફોટા આગળ નહીં. તો જો મિત્રો ચાલો મિત્રો હે ને ફોટા પાડવા સર્વિસ કરાવવાની છે. એ કામ પતાવીએ. અત્યારે આવી ગયા આપણે સર્વિસ સ્ટેશને. ગાડી સર્વિસ કરાવતા ટ્રેક્ટરની સર્વિસ થાય પછી આપણી ગાડીની સર્વિસ થાય ને. રિક્ષાવાળો જાય ને અહીંયા ઊભી રાખીને મને કે રિક્ષાનો વિડીયો બનાવવાનો છે તો કે નહીં ભાઈ અમે બનાવી લીધો. અમારે શું બનાવો? ઘડી થોડા બનાવવાનો હોય વિડીયો. તો એને મિત્રો ફટાફટ હવે ગાડી ખવડાવી દીધો. આ બધી ડાઘા પડી ગયા. આ ડાઘા જાહે નહીં મને લાગતું. આ ડાઘા થોડા જાય યાર. કઈ વાંધો નહીં મિત્રો. જન્માષ્ટમીનું હતું ને એમાં ઘરે જ જવાનું હોય. હાલો કન્ટિન્યુ મિત્રો. તો મિત્રો જોઈ નાખો ને આપણી ગાડી છે ને સર્વિસમાં લાગી ગઈ. આ ડાઘા નહીં જાય યાર. મિત્રો આપણી ગાડી એકદમ ચમકી ગઈ અને આપણે બૂટ ઉતાર્યા કારણ કે આપણે ધોવા લાગ્યા ભાઈ. એટલે આને છે ને અંદર પૂરવાનું રહી ગયું. ઠાઠું બધી ક્લિયર થઈ ગયું. 2 લાખ દિવસથી ઉતારી દઉં. આ બૂટ નહીં મૂકી દઉં અને હવે નીકળીએ આપણે ઘરે. હજી બકાલું લેવાનું છે ને કાંજીને પણ લઈ જાઓ. હવે ને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બૂટ નહીં મૂકી હો ભાઈ. કડિયાર નહીં મૂકીએ. હાલો હવે બપોરું લઈને ભાગીએ ઘેર. મિત્રો આપણે હે ને જન્માષ્ટમીનો કાર્યક્રમ પતાવીને આપણે ઘરે આવી ગયા. તો તમને ખબર જ છે ગાડી બાડી સર્વિસ કરાવીને અત્યારે આપણા હાથમાં આવી ગઈ સ્વિફ્ટ દીપેન્દ્રભાઈની. તો આપણે છે ને હવે સ્વિફ્ટ ગાડીનો આજનો વિડીયો ઉતારવાનો છે મિત્રો. તો કંઈ વાંધો નહીં મિત્રો. છે ને આપણે અત્યારે પાધરમાં જઈએ. અમારે પાધર જ કહેવાય. પડતર જમીને પાધર જ કહીએ મિત્રો. તો હાલો ફટાફટ ત્યાં જઈએ અને વિડીયો ઉતારીએ. આજે સાંજે મૂકવાનો છે મિત્રો વિડીયો રીલ્સમાં. તમે તો જોઈ લીધો છે. આ બ્લોગ કાલે આવશે. તો હાલો તમે ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. મિત્રો અત્યારે એને આપણે પાધરમાં રીલ્સ ઉતારવા આવ્યા ને તો મારો સબસ્ક્રાઇબર આવ્યો. મિત્રો અત્યારે એને પાધરમાં રીલ્સ ઉતારવા આવ્યા ને તો મારો સબસ્ક્રાઇબર આવ્યો. જોઈ લો. બોલો બોલો. શું છે? કઈ નહીં. ચા પાણી મગાવો. હાલો. નહીં કઈ નહીં ભાઈ. એમ થોડું હાલે. ફેસર લઈ આવ્યો મિત્રો. જો ભાઈ પેસલ જ છે. જો
એની પાર્ટી કઈ આપવાની છે કે નહીં હાલ લીધું પાર્ટી હોય ફેસ રૂમ માં મિત્રો ફેસર મહિનામાં છે ને કમસે કમ 20 તો ફેસર વેચતો હોય પૈસા બનાવે મિત્રો સાપ એનું ટ્રેક્ટરનું તમે મોડિફિકેશન જોયું કેટલાનું છે મિત્રો તમને દેખાડું એલું ટ્રેક્ટર જે આપણે 3 સાયલેન્સર વાળો હતો ને આ ભાઈનું જ હતું ના જોવું તો ખરી રૂપનો કટકો પણ આ ભાઈ હાઈટમાં નાનો છે પણ ખર્ચામાં મોટો છે તું તો એ ભાઈને વિદાય લઈએ એમ 150 રૂપિયા થઈ વિદાય લેવાના ઓલમોસ્ટ મિત્રો આપણી રીલ્સ શૂટ થઈ ગઈ છે અને મસ્ત મજાના પાદરમાં આપણે ફોટા પાડી લીધા ભાઈ તારો આભાર ને આ ભાઈનો દાયકો તો જોઈએ તમે તો ફરી યાર વાહ ભાઈ વાહ કહા સે લાતે હે ये सब लोग વાહ ભાઈ વાત જ લો રહે મિત્રો છે લાસ્ટ ક્લિપ આપણી છે કહેવાની હાકીએ નહીં અને આ કયા ડોક્ટર છે આ ડોક્ટર બીજા છે અને નો લેવા વિડીયોમાં નકામાં વિવાદ થઈ જાય પછી મિત્રો ચાલો મિત્રો હવે ભાઈ દીપેન્દ્રભાઈ તારો આભાર ભાઈ મને રીલ્સ ઉતારવા દીધી કેટલા ફોટા મિત્રો કલાક 1.5 કલાક જેવું થઈ ગયું હે મિત્રો ચાલો હે ને ફટાફટ ઘેર ભાગી કન્ટિન્યુ મિત્રો આપણે ગાડીમાંથી ઉતરી ગયા બાય 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 હાલો દરવાજો બંધ કરી દો મિત્રો સ્વિફ્ટ ગાડી નીકળી ગઈ એની જોઈ લો હાક ઉડે તો જાઓ મિત્રો હાલો મિત્રો આપણે વ્લોગ વિડીયો એડિટ કરવાનો હતો જે રીલ્સ એડિટ કરવાની છે તમે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં